हेलो फ्रेंड्स, पिनल्स किचन में तमारुं स्वागत है। तो आज આપણે ट्रेडिशनल रीते गोળ ચૂરમાના લાડુ બનાવીશું। જો તમારા લાડુ ચીકણા થતા હોય કે એકદમ સરસ દાણેદાર ન થતા હોય કે ઘી ગોળનું પ્રમાણ બરાબર ન રહેતું હોય તો આજના વિડીયોમાં ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટેનું પરફેક્ટ માપ મેં આપેલું છે। બાળકોથી લઈને મોટા સૌ કોઈને આ લાડુ ભાવશે। તો ચાલો ગણપતિને પ્રિય એવા આપણા ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં ઘઉંનો આ રીતનો કરકરો લોટ લીધો છે। ભાખરી બનાવવામાં આપણે જે લોટ લેતા હોય તે મેં અત્યારે લીધો છે। તો હવે 2 કપ આપણે ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું અને હવે તેની અંદર 2 ટેબલસ્પૂન આપણે રવો લઈ લઈશું અને 1/4 કપ આપણે ચણાનો ઝીણો લોટ લઈ લઈશું। તો આ રવા અને આ ચણાના લોટથી આપણા લાડુ બહુ જ સરસ બને છે। અને હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો જો તમારી પાસે આ ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે રોટલીનો લોટ લઈ શકો છો, પણ તેની અંદર આપણે સોજીનું પ્રમાણ થોડું વધારે લેવાનું। 1/4 કપ આપણે ઘીનું મોણ ઉમેરીશું અને ઘીને આપણે આ લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો ઘી અને લોટ આપણો આ બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે તમારે આ રીતે લોટની મુઠ્ઠી વાળી લેવાની અને આ રીતે જો તૂટી જાય એટલે કે આપણું આ મોણ પરફેક્ટ છે। તો હવે લોટ બાંધવા માટે હૂંફાળું ગરમ પાણી લેવાનું। તો અહીંયા મેં 1 કપ જેટલું ગરમ પાણી કરી લીધું છે। તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધીશું। પાણી મિક્સ કરતું જવાનું અને આપણે લોટને ભેગો કરતું જવાનું। તો આ લોટને બાંધવા માટે આપણે હાથને બિલકુલ પણ પ્રેશર નથી આપવાનું, એકદમ હલકા હલકા હાથે આપણે લોટને ભેગો કરી લેવાનો છે અને આ રીતે આપણે લોટ બાંધી દેવાનો છે। આ લોટ આપણે એકદમ કઠણ જ બાંધવાનો છે, તો લોટ આપણો ઢીલો ન થઈ જાય તેનું આપણે ધ્યાન રાખીશું। જો લોટ ઢીલો થઈ જશે તો ઉપરથી આપણા આ જે મુઠિયા છે તે તળતી વખતે ઉપરથી ચવડ થશે અને અંદરથી કાચા રહી જશે। ધ્યાનથી આપણે આ લોટને એકદમ કાઠો બાંધી લઈશું। આ લોટ બાંધવામાં મેં અત્યારે અડધો કપ જેટલું પાણી ઉમેરેલું છે અને હવે આપણે લોટમાંથી મુઠિયા તૈયાર કરી લઈશું। અને હવે થોડોક લોટ હાથમાં લઈને આપણે તેના નાના નાના મુઠિયા વાળીશું। એકદમ હલકા હાથેથી આપણે તેને વાળીશું અને આ રીતે 4 આંગળીથી તેને આપણે પ્રેસ કરી લઈશું અને હવે બધા જ મુઠિયા આપણે તૈયાર કરી લઈશું। તો અહીંયા બધા જ મુઠિયા તૈયાર થઈ ગયા છે અને તેને હવે આપણે તળી લઈશું। મુઠિયા તળવા માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ આપણું ગરમ થાય એટલે એક એક કરીને આપણે બધા જ મુઠિયા તેલમાં આપણે ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખીને બધા મુઠિયાને તળીશું। તેલ વધારે ગરમ ન થાય તે આપણે ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર મુઠિયા ઉપરથી આપણા ચડી જશે અને અંદરથી એકદમ કાચા રહી જશે। હલકા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળી લઈશું। વચ્ચે વચ્ચે આ રીતે તેને હલાવતા જઈશું એટલે મુઠિયાની બધી જ સાઈડ આપણી તળાઈ જાય, એટલે મુઠિયા આપણા બધી જ બાજુથી સરસ ચડી જાય। મુઠિયામાં આ રીતે આપણી ક્રેક પડી છે એટલે કે આપણા મુઠિયાનો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે અને તેમાં મોણ પણ આપણું પરફેક્ટ નાખ્યું છે। તો હવે બધા જ મુઠિયા આપણા આવા ગોલ્ડન કલરના થઈ ગયા છે। તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને હવે બાકીના બીજા બધા મુઠિયાને આપણે આ રીતે તળી લઈશું। બધા જ મુઠિયા આપણા તળાઈ ગયા છે। મુઠિયા ઠંડા થાય એટલે આપણે તેને આ રીતે હાથથી નાના નાના ટુકડા કરી લઈશું। તો જુઓ, મુઠિયા આપણા હાથમાં લેતા જ એકદમ ભાગી જાય છે એટલે કે જુઓ મુઠિયા અંદરથી આપણા સરસ ચડી ગયા છે અને એકદમ ફરસા અને દાણેદાર આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે। અને હવે બધા જ મુઠિયાને મેં આ રીતે હાથથી ભાગી લીધા છે। તો હવે મિક્સર જારમાં તેને આપણે એડ કરી લઈએ અને હવે મિક્સરને ચાલુ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું। તો હવે આ રીતનું ચૂરમું તૈયાર થઈ ગયું છે અને હવે બીજા મુઠિયાનું આપણે આ રીતે ચૂરમું બનાવી લઈશું। તો એકદમ દાણેદાર આપણું આ ચૂરમું તૈયાર થઈ ગયું છે। હવે પેનમાં આપણે અડધો કપ આપણે ઘી ઉમેરીશું અને લાડવામાં નાખવા માટેનું આપણે ડ્રાયફ્રૂટ તેમાં થોડું શેકી લઈશું। તો મેં અત્યારે કાજુ અને બદામને આ રીતે ટુકડા કરી લીધા છે।
તેને આપણે થોડા શેકી લઈશું. અને હવે તેની અંદર મેં થોડી દ્રાક્ષ પણ ઉમેરી લીધી છે. તો તેને પણ હવે શેકાઈ ગઈ છે. તો હવે બધી જ વસ્તુને આપણે પ્લેટમાં કાઢી લઈશું. અને હવે તે જ ઘીમાં 1 કપ ઝીણો સમારેલો આપણે ગોળ ઉમેરી લઈશું. 2 કપ ઘઉંના લોટના સામે મેં અત્યારે 1 કપ ભરીને ઝીણો સમારીને ગોળ લઈ લીધો છે. અને હવે ધીમા ગેસ પર આપણે આ ગોળને ઓગાળી લઈશું. જો ગેસની ફ્લેમ આપણે જો હાઈ રાખીશું તો ગોળનો આપણો પાયો થઈ જશે અને લાડુ આપણા એકદમ કડક બની જશે. તો ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે. તો જુઓ ગોળ આપણો સરસ ઓગળી ગયો છે અને ઉપર આ રીતના થોડા થોડા બબલ થયા છે. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. અને હવે આપણે આ બનાવેલો જે આપણું ચૂરમું છે તેમાં આપણે વચ્ચે આ રીતનો ખાડો કરી લઈશું. અને તેમાં જે આપણા જે શેકેલા આપણા ડ્રાયફ્રૂટ છે તેમાં ઉમેરી દઈશું. અને અડધી ચમચી મેં અત્યારે ઇલાયચીનો પાવડર તેમાં ઉમેર્યો છે. અને થોડુંક જાયફળ આપણે આ રીતે છીણીને લઈ લઈશું. અને હવે આ ગોળ અને ઘીનું મિશ્રણ આ ચૂરામાં આપણે ઉમેરી દઈશું. અને આ જે આપણું આ મિશ્રણ ગરમ હોવાથી આ રીતે સ્પેચ્યુલાથી આપણે તેને બરાબર હલાવી લઈશું. અને થોડુંક ઠંડુ પડે એટલે આપણે તેને હાથથી બરાબર હવે મિક્સ કરી લઈશું. તો મિશ્રણને હાથથી આપણે બરાબર મિક્સ કરી લીધું છે. અને હવે થોડું મિશ્રણ આપણે હાથમાં લઈ લઈએ. હાથમાં લઈ લઈશું. તો જુઓ સરસ આપણા આ રીતે વળી જાય છે. તો જો આ રીતે વળતા ના હોય અને કોરું રહી જાય તો તમારે થોડું ગરમ કરેલું ઘી ઉમેરી દેવાનું. અને હવે થોડું મિશ્રણ હાથમાં લઈને તેને આપણે આ રીતે લાડુનો શેપ આપી દઈશું. એકદમ ફિટ લાડુ વાળવાના છે જેથી કરીને તૂટી ન જાય લાડુ આપણા. અને હવે આ રીતે આપણે બધા જ લાડુ વાળી દઈશું. તો લાડુ આપણા બધા વળાઈને તૈયાર થઈ ગયા છે. અને હવે લાડુને આપણે આ ખસખસથી કોટ કરી લઈશું. અને આ રીતે આપણે બધા જ લાડુ પર ખસખસ લગાવી દઈશું. તો બધા જ લાડુને આપણે હવે પ્લેટમાં લઈ લીધા છે. તો હવે લાડુને આપણે આ તોડીને જોઈ લઈશું કે તો જુઓ આપણા આ લાડુ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા બન્યા છે. તો તમે પણ આ ગણેશ ચતુર્થીએ ચોક્કસથી આ ચૂરમા લાડુ બનાવજો. તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરજો. અને જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.